નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, મગફળી એ તેલીબિયા પાકોનો રાજા ગણાય છે. પ્રવર્તમાન સમયમાં 100 કરતાં પણ વધુ દેશોમાં મગફળીનું વાવેતર થાય છે અને આ બધા દેશોમાંથી આપણા ભારત દેશની વાત કરીએ તો મગફળીનું વાવેતર 85 લાખ હેક્ટર વિસ્તારમાં થાય છે અને તેનું ઉત્પાદન લગભગ 84 લાખ ટન જેટલું થાય છે. આપણા દેશમાં મગફળી પાકના આટલા મબલક ઉત્પાદનમાં આપણું ગુજરાત રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે અને તેમાં પણ ચોમાસું મગફળીનું વાવેતર એ અગ્રસ્થાન આવે છે. તો આજના આપણા કાર્યક્રમમાં આપણે વાત કરીશું ચોમાસું મગફળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાત તરીકે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર SM પટેલ સર, કે જેઓ સહ સંશોધન વૈજ્ઞાનિક તરીકે કપાસ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તલોદ ખાતે ફરજ બજાવે છે. નમસ્કાર સર. નમસ્કાર. સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, ચોમાસું મગફળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ આ વિષય પર પ્રશ્ન પૂછવા માટે તૈયાર છો ને? તો ઉઠાવો ફોન, લગાવો નંબર. અમારા ફોન નંબર છે 079-2685-3814 અને 079-2685-3800. આપને પહેલી સૂચના તો યાદ જ હશે કે જ્યારે પણ અમને ફોન પર પ્રશ્ન પૂછો છો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખવાનો છે. વધુ સમય ન લેતા SM પટેલ સરને આપણે પ્રશ્ન કરીએ કે સર, ચોમાસું મગફળીની વૈજ્ઞાનિક ખેતી વિશે ઘણી બધી વાતો કરીશું, તો આ ચોમાસું મગફળીના વાવેતર માટે કયા પ્રકારની જમીન જોઈતી હોય છે અને જમીન માટે કયા પ્રકારની ખાસ તો તૈયારી કરવી પડે છે? ચોમાસું મગફળી મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં વાવેતર થાય છે. જમીનની આપણે જો વાત કરીએ તો મધ્યમ કાળી તેમજ ગોરાળું અને રેતાળ જમીનમાં મગફળીનું વાવેતર વધારે થાય છે. મગફળીના મુખ્ય ઉત્પાદન એટલે કે ડોડ જે મગફળીના ડોડવા છે એ જમીનમાં બેસતા હોવાથી જમીન એકદમ પોચી અને ભરભરી બનાવવી જરૂર છે, જેથી કરી અને ડોડવાનો પણ બેસાર વધુ બેસે અને એનો ડોડવાનો વિકાસ પણ પૂરતો થાય. એના માટે થઈને ઉનાળામાં ઊંડી ખેડ કર્યા બાદ જ્યારે મગફળી વાવવાની હોય એ વખતે કરપથી આડી અને ઊભી ખેડ કર્યા બાદ સમારથી પોચી અને ભરભરી જમીન બનાવવી જોઈએ, જેથી કરી અને ડોડવાનો પૂરતો વિકાસ થઈ શકે. મગફળીનું રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર જૂનાગઢના પરિણામોનું તારણ એવું દર્શાવે છે કે ઊંડી ખેડ કરવાથી છીછરી ખેડ કરતાં ઊંડી ખેડ કરવાથી ઉત્પાદનમાં અને ચોખ્ખા નફામાં વધારો થાય છે, તેમજ જે કંઠના સડાનો અને મૂળના સડાના રોગને પણ આપણે પૂરેપૂરો નિયંત્રિત કરી શકીએ છીએ. એટલે છીછરી ખેડ કરતાં વધારે ઊંડી ખેડ વધારે. જી સર, હવે ચોમાસું મગફળીના વાવેતર માટે કયા પ્રકારની જાતો છે તે પસંદ કરવાની હોય છે એ વિશે વાત કરો. મુખ્યત્વે ચોમાસું મગફળીના વાવેતર માટે આપણે 3 પ્રકારની જે મુખ્ય પ્રકાર છે એ પ્રકાર પસંદ કરવા જોઈએ. સૌપ્રથમ છે એ ઉબળી જાત. ઉબળી જે પ્રકાર છે એની અંદર જીજી 5, 7 જે જાત છે, 9, તદુપરાંત અર્ધવેરડી જે જાત છે એ જીજેજી 1, HPS 1 તેમજ GG20 અને GJG 22 જાતનો વપરાશ કરવો જોઈએ. તદુપરાંત જે વેલડી પ્રકારની જાતો છે એ GJG 11, 12, GG 11, GG 12, GG 13 અને GJG 14ની જાત આપણે GG 41 નંબરની જે જાત છે એ આપણે પસંદ કરવામાં આવે છે. જી, અત્યારે આપણા પ્રથમ દર્શક મિત્ર જી ફોનલાઈન પર જોડાયા હતા પણ એમનો સંપર્ક કપાઈ ગયો છે. આપણે આપણી ચર્ચાને આગળ વધારીએ સર, કે આપે જણાવ્યું કે કયા પ્રકારની જાતો પસંદ કરી શકાય. હવે આ ચોમાસું મગફળીની વાવણી માટે વાવેતર માટે જે જાતોની પસંદગી કરીએ ત્યારે કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ? જાતોની પસંદગી વાવણીને સમયને અનુલક્ષીને પણ કરવી જોઈએ. ચોમાસું મગફળી છે એમાં મુખ્યત્વે આપણે 3 પ્રકારે વાવણી કરી શકાય છે. જે આગોતરું આપણે જો આયોજન હોય ચોમાસું મગફળીનું વાવવાનું, તો સૌપ્રથમ મેના છેલ્લા અઠવાડિયાથી માંડી અને જૂનના પ્રથમ પખવાડિયા સુધી એટલે કે 15 તારીખ સુધીમાં આગોતરું આયોજન કરી અને મોડી પાકતી જાતો જે વેરડી પ્રકારની જાતો છે એનો આપણે વાવેતર કરી શકાય. જૂન 15 થી જૂન 30 સુધીમાં અર્ધવેરડી
પ્રકારની જાતો જે GG20 અને GJG22 જે જાતો છે એનું વાવેતર કરી શકાય છે. અને ત્રીજો જે વાવેતરનો સમય છે એટલે કે વરસાદ જો ખેંચાય અને જુલાઈ મહિનાની અંદર જો વરસાદ થાય તો એ વખતે આપણે વહેલી પાકતી જે ઉબળી પ્રકારની જાતો છે એનું વાવેતર કરવું જોઈએ. એટલે કે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં ચોમાસું મગફળીનું વાવેતર કરી શકાય. આમ 3 પ્રકારે આપણે 3 સમયે અલગ અલગ જાતોને અનુરૂપ આપણે વાવેતર કરી શકીએ છીએ. જી સર, આપણે ખૂબ જ સરસ માહિતી આપી કે કયા પ્રકારની જાતોની પસંદગી કરવી જોઈએ, આ જાતોની પસંદગી કરતી વખતે કયા પ્રકારની ખાસ તો કાળજી રાખવી જોઈએ. હવે આપણે ચોમાસું મગફળીને વાવેતર કરતા હોય છે ખેડૂત મિત્રો, ત્યારે આ બધી પ્રકારની ચોમાસું પ્રકારની મગફળીને અનુરૂપ વાવણી માટે અંતર છે એ કેટલું રાખવું જોઈએ? હા, મુખ્યત્વે 3 પ્રકાર છે. એ 3 પ્રકારને અંતર અલગ અલગ હોય છે. ઉબળી જે જાત છે એ જાત માટે આપણે 45 સેન્ટીમીટર 2 હાર વચ્ચે અને 10 સેન્ટીમીટર 2 છોડ વચ્ચે આપણે અંતર રાખીએ છીએ. બીજી જે અર્ધવેરડી જાતની પ્રકારની વાત કરી એની અંદર આપણે 60 સેન્ટીમીટર 2 હાર વચ્ચે અને 10 સેન્ટીમીટર 2 છોડ વચ્ચે, તેમજ જે વેરડી પ્રકારની જાત છે એના માટે 75 સેન્ટીમીટર 2 હાર વચ્ચે અને 10 સેન્ટીમીટર 2 છોડ વચ્ચે અંતર રાખવાથી જે આપણે મહત્તમ જે છોડની સંખ્યા છે એ જાળવી શકીએ છીએ અને એકમ વિસ્તારમાં આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ. જી સર, આ ચોમાસું મગફળીની આપણે વાવેતરની વાત કરી રહ્યા છીએ તો એને અનુરૂપ બિયારણનો દર, કારણ કે બિયારણનો દર પણ ખૂબ જ અગત્યની બાબત છે, તો બિયારણનો દર છે એ કેટલો હોવો જોઈએ, કેટલું પ્રમાણ હોવું જોઈએ? બિયારણનો દર પણ જે આપણે પ્રકાર પસંદ કરીએ છીએ એને અનુરૂપ અલગ અલગ હોય છે. જે ઉબળી જે પ્રકાર છે, ઉબળી પ્રકારની જાતો છે એના માટે આપણે 100 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના દરે બિયારણ વાપરીએ છીએ. અર્ધવેલડીમાં 100 થી 110 કિલો અને વેલડીમાં 100 થી 110 કિલો તરીકે આપણે બીજનો દર વાપરતા હોઈએ છીએ. બરાબર છે. બિયારણના દરની વાત થઈ. હવે બીજ માવજતની વાત કરીએ તો ચોમાસું મગફળીના વાવેતર માટે બીજ માવજત વિશે એવી કઈ બાબતો છે કે જે ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખવી જ જોઈએ? હા, બીજ માવજત એ અગત્યનું પરિબળ છે. કોઈપણ પાકનો શરૂઆતનો તબક્કો રોગ અને જીવાતથી બચવા માટે, તેમજ આપણે જે જૈવિક ખાતરોનો વપરાશ છે એ વપરાશને વધારવા માટે આપણે શરૂઆતના તબક્કે બીજ માવજત કરીએ છીએ. ખાસ કરીને જે જીવાતોની વાત કરીએ તો ચૂસિયા પ્રકારની જીવાત સામે રક્ષણ મેળવવા માટે તેમજ રોગ સામે રક્ષણ મેળવવા માટે આપણે બીજ માવજત પ્રાથમિક તબક્કામાં બીજ વાવતા પહેલા આપતા હોઈએ છીએ. તો કેપ્ટન અથવા થાયરમ અથવા તો મેન્કોજેબ દવા છે એ 3 ગ્રામ પ્રતિ 1 કિલોગ્રામના દરે આપણે પટ આપવો, જેનાથી ચૂસ્યા પ્રકારની જેનાથી રોગ જે ફૂગજન્ય રોગો છે એ રોગોને આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. જીવાતના રક્ષણ માટે ઇમિડાક્લોપિડ અથવા થાયામેથાક્સોન જે દવા છે એ દવાનો પટ આપીએ તો એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. અને સાથે સાથે મગફળી એ કઠોળ વર્ગનો પાક છે, તેથી રાઇઝોબિયમ કલ્ચરનો પટ પણ આપીએ, જેના લીધે જે નાઇટ્રોજનનું સ્થિરીકરણ છે એ આપણે સહેલાઈથી જમીનમાં અને થઈ શકે અને પાકને એને અનુરૂપ નાઇટ્રોજન મળી શકે છે. જી, અત્યારે રાજકોટથી એક દર્શક મિત્ર બીજલભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. હાજી, નમસ્કાર. વિજયભાઈ. હા વિજયભાઈ, નમસ્કાર. કૃષિ દર્શન પણીલામાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો. તો એમાં સુકારો હે, સુકારો છે એટલે બિયારણમાં કઈ મિસ્ટેક હોય કે જમીનજન્ય રોગ હોય એના વિશે? હા, એ જમીનજન્ય રોગ જ હોય, બિયારણમાં કોઈ હોતી નથી, કારણ કે આપણે બિયારણને એના માટે પૂરેપૂરી માવજત આપતા જ હોઈએ છીએ ફૂગજન્ય રોગ માટે. અત્યારે દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હેલો. હાજી, નમસ્કાર. હા, નમસ્કાર મેડમ. જી, મારો પ્રશ્ન એવો છે કે જયારે ચોમાસું મગફળી વાવીએ છીએ ત્યારે જયારે મગફળી નીકળે અને એનો દાણો ફોલીએ ત્યારે ડાઘી વાળો નીકળે છે. આ ડાઘી વાળો દાણો
જ્યારે માર્કેટમાં લઈ જઈએ ત્યારે એનું વેલ્યુએશન ઓછું આવે છે, લોકો એને રિજેક્ટ કરે છે કે મારો દાણો એક્સપોર્ટ થતો નથી. તો એના માટે શું કરી શકાય અને અંદર એની ડાઘી ન બને એના માટે કઈ દવા યુઝ કરી શકાય? ડાઘીની વાત એટલે કે આપણે મોટાભાગે હું એવું માનું છું કે એસ્પરજીલસ હોઈ શકે, ફૂગ હોઈ શકે, અને શક્ય હોય તો પાકલી અવસ્થાએ જ્યારે મગફળી કાઢવાની થાય ત્યારે આપણે દુષ્કાળનો સમય જો વરસાદ ખેંચાય તો પાણી આપવું જરૂરી છે. મગફળી જ્યારે આપણે કાઢતા હોય ત્યારે એના પર નુકસાન ના થાય, ડોડવાને નુકસાન ના થાય એ પણ ખાસ આપણે કાળજી રાખવી જોઈએ. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ચોમાસું મગફળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામ લેવાનો. મળી નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. ચોમાસું મગફળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, આ વિષય પર ડોક્ટર શૈલેષભાઈ એમ પટેલ સર ખરેખર આપણને ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપણે અગાઉની ચર્ચામાં વાત થઈ કે ચોમાસું મગફળીમાં વાવણીનું કેટલું અંતર રાખવું અને બિયારણનો દર કેટલો રાખવો, બીજ માવજત કેવી રાખવી. હવે ખાતર એ ખૂબ જ કોઈ પણ પાક માટે ખૂબ જ અગત્યની વાત છે. તો ચોમાસું મગફળીના વાવેતર માટે ખાતરના વપરાશ વિશે શું કહેશો? ખાતરના વપરાશ વિશે એટલું કહેવાનું થાય છે કે સંકલિત ખાતર વ્યવસ્થાપન કરવી જોઈએ. એટલે કે સેન્દ્રિય ખાતરો વત્તા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી અને જમીનની ભૌતિક તેમજ જૈવિક અને રાસાયણિક પરિસ્થિતિને સમતોલ રાખવા માટે સંકલિત ખાતરની વ્યવસ્થાપન કરવું જોઈએ. ખાસ કરીને વાત કરીએ તો સારું ગળતિયું ખાતર 8થી સારું કોહવાયેલું છાણિયું ખાતર 8 થી 10 ટન પ્રતિ હેક્ટરે આપવું. જો છાણિયું ખાતર ના હોય તો 500 કિલોગ્રામ એટલે કે અડધો ટન દિવેલી ખોળને આપણે ઉપયોગ કરવાથી ઉત્પાદનની ક્ષમતા પણ વધશે, નફાનું ધોરણ પણ વધશે. તદુપરાંત જે રોગનો જે પ્રશ્ન થાય છે, અગાઉ ચર્ચા થઈ એ મુજબ કે કંઠનો સડો અને થડના સડાના રોગમાં પણ આપણે કાબુ લઈ શકીએ છીએ. તદુપરાંત જીવામૃત નો છંટકાવ કરવો, 500 લીટર જમીન પર છંટકાવ કરવો, જેનાથી અંદર જે જમીનની અંદર રહેલા જે જૈવિક તત્વો છે એ જીવિત થાય અને 500 ગ્રામ PGPR નો પણ ઉપયોગ કરવાથી સૂક્ષ્મ તત્વો અને મુખ્ય તત્વો પાક સહેલાઈથી. સર, ખાતર વિશે આપણે આગળ ચર્ચા કરીશું. એક દર્શક મિત્રો ફોનલાઈન પર રાહ જોઈ રહ્યા છે. કપડવંશથી કનુભાઈ પટેલ. હા જી, નમસ્કાર. નમસ્કાર સાહેબ. મગફળી 20 તારીખ મૂકી છે, બરાબર? હવે ખેતરમાં ઘાસ ના હોય તો પણ એને ખેડ કરવી પડે, શું કરવું પડે? આમ તો મગફળીના પાકમાં 20 અને 40 દિવસ આપણે આંતરખેડની ભલામણ કરવામાં આવેલી છે. ઘાસ હોય કે ના હોય, આંતરખેડ કરવાથી પૂરેપૂરું એરેશન એટલે કે હવાની અવરજવર થવાથી અને જે વરસાદ ખેંચાવાની પરિસ્થિતિ વખતે જે ભેજ ઉડવાનો જે પ્રમાણ છે એ ઘટી જવાથી ભેજ પૂરેપૂરું જમીનને મળશે, છોડને મળશે અને હવાની અવરજવરથી પાકનો વિકાસ પણ સારો રહેશે. એટલા માટે આંતરખેડ 20 અને 40 દિવસે એવી આપણી મગફળીના પાકમાં ભલામણ છે. જી, અત્યારે ગાંધીનગરથી જાનવીબેન આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. નમસ્કાર જાનવીબેન. હેલો. ચોમાસામાં મગફળીનું ઉત્પાદન કરવા માટે કયું ખાતર વાપરવા, સારું ખાતર વાપરીએ તો એનું ઉત્પાદન વધારે થાય? જી, ચોમાસામાં આપણે જે ખાતરના ભલામણ છે એ 12.5 કિલોગ્રામ નાઇટ્રોજન અને 25 કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ, અને જ્યાં પોટાશની ઉણપ હોય છે તે આપણે 50 કિલોગ્રામ પોટાશ વાપરવાનો હોય છે. તો ખાતરનો કયો સ્ત્રોત વપરાય એ અગત્યનું છે. જો તમે સેન્દ્રિય ખાતર વાપરવા માંગતા હોય તો અગાઉ કહ્યું તે મુજબ
સેન્દ્રીય ખાતરમાં છાણિયું ખાતર અથવા તો દિવેલી ખોળ વાપરી શકાય. રાસાયણિક ખાતરોની વાત કરીએ તો આપણે એમોનિયમ સલ્ફેટ 62 કિલો પ્રતિ ગ્રામ હેક્ટરે તેમજ સિંગલ સુપર ફોસ્ફેટ છે એ 156 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આપણે એનો વપરાશ કરી શકીએ છીએ. અને મ્યુરેટ ઓફ પોટાશ 83 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના દરે આપણે વાપરી શકાય. જી, તાલાલાથી કાનાભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હેલો. જી નમસ્કાર. હેલો. હા, આપનો પ્રશ્ન પૂછો કાનાભાઈ. મારે માંડવીમાં સુકારો આવ્યો, બરોબર? 22 દિવસની માંડવી થઈ. હા. 20 માંડવી છે, તો એમાં કોઈ ઉપાય ખરો? સુકારાનો રોગ આવેલો છે. સુકારામાં અત્યારે આપણે COC નું દ્રાવણ ડ્રેન્ચિંગ કરી શકાય, કોપર ઓક્સીક્લોરાઇડ સુકારો હોય તો. બરાબર છે. સર, આપણે વાત થઈ કે ખાતરોમાં કેવી રીતના વપરાશ કરવો જોઈએ વિશે આપ ચર્ચા કરતા હતા. એમાં આગળ શું કહેશો? ખાતરમાં આગળ વાત કરીએ તો જે ચોમાસું મગફળી છે એની અંદર 12.5 કિલોગ્રામ નાઇટ્રોજન અને 25 કિલોગ્રામ ફોસ્ફરસ અને 50 કિલોગ્રામ પોટાશ તત્વોની જરૂરિયાત છે. તદુપરાંત જો સલ્ફર તત્વની ઉણપ હોય તો 20 કિલોગ્રામ સલ્ફર પ્રતિ હેક્ટરે એ જીપ્સમના સ્વરૂપે ભલામણ કરવામાં આવેલ છે. 125 કિલોગ્રામ જીપ્સમ આપણે પ્રતિ હેક્ટરે એને આપવું જોઈએ. જી. ઝીંક તત્વ હોય, ઝીંક તત્વની જો ઉણપ હોય તો એ તત્વની ઉણપ માટે આપણે 20 કિલોગ્રામ ઝીંક સલ્ફેટ પાયામાં વાવતી વખતે આપવું જોઈએ. ત્યારબાદ આયરન તત્વની ઉણપ હોય તો આયરન સલ્ફેટનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જી સર, અત્યારે કપડવંશથી બિપિનભાઈ પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. આપણે એમને સાંભળીએ. હેલો. હાજી નમસ્કાર. બોલું છું. હા, નીતિનભાઈ નમસ્કાર. પટેલ. હાજી. હા, આમાં એ પ્રશ્ન છે કે ચોમાસામાં જે મગફળીનું વાવેતર કરીએ છીએ એમાં કેટલા સમય ઈયળની દવા છાંટવી, તો પછી દવા છાંટવી તો કઈ દવા છાંટવી તો ઈયળના નિયંત્રણ કંટ્રોલ આવી શકે? આપણે 35 દિવસે ક્લોરપાયરીફોસ જે દવા છે એ 35 મિલીલીટર પ્રતિ પંપ 10 લીટર પંપમાં આપણે એને છાંટવાથી એનું નિયંત્રણ થઈ શકે છે. બરાબર છે. સર, હવે મગફળીના પાકની અંદર જોવા મળતી પીળાશ, ખેડૂત મિત્રોને ઘણી બધી વખત આ પ્રશ્ન રહેતો હોય છે, તો આ પીળાશનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય અને વધુ સારું ઉત્પાદન કેવી રીતે લઈ શકાય? પીળાશ, મગફળીની અંદર પીળાશ જે જોવા મળે છે એ મુખ્યત્વે 4 કારણોથી જોવા મળતી હોય છે. સૌપ્રથમ જો આયરન તત્વની ઉણપ હોય તો આપણે આયરન સલ્ફેટ 100 ગ્રામ આયરન સલ્ફેટને 10 ગ્રામ સાઇટ્રિક એસિડની અંદર મિક્સ કરી અને 10 લીટર પાણીમાં મિક્સ કરી અને એનો છંટકાવ કરવો પડે. જો જરૂર પડે તો ફરીથી બીજો છંટકાવ આપણે 8 થી 10 દિવસના અંતરે ફરીથી બીજો છંટકાવ કરવો જોઈએ. બીજી મુખ્યત્વે પીળાશ માટે જમીન રેચક હોય, એટલે કે જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય તો પાણીની નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. એની અંદર રેતી ઉમેરવી જોઈએ તથા ચાસ ઊંડા કરી અને એની અંદર પણ આપણે ટાંચ ઉમેરવી જોઈએ અને આંતરખેડ કરવી જોઈએ. ત્યારબાદ ત્રીજા નંબરે જે જમીનમાં પીળાશ દેખાય છે એનું મુખ્ય કારણ છે કાચા સેન્દ્રીય ખાતરોનો ઉપયોગ. કાચા સેન્દ્રીય ખાતરો આપણે જે વાપરીએ છીએ એ મુખ્યત્વે પૂરેપૂરું કોહવાયેલું હોવું જોઈએ. એવા ખાતરો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ અન્ય જે કારણ છે જે પીળાશ દેખાવાનું એ મુખ્યત્વે જીવાતના લીધે, ચૂસ્યા પ્રકારની જીવાતના લીધે દેખાતી હોય છે, તો એનું નિયંત્રણ કરવાથી આપણે પૂરેપૂરું પીળાશ એની દૂર કરી શકાય છે. જી સર, અત્યારે અમદાવાદથી બંસીબેન ગજેરા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર. હા. હા બંસીબેન નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એ છે કે અમે હોમ ગાર્ડનિંગ કરીએ છીએ અને મગફળીમાં જે પીડા પડી જાય છે પાન, એના માટેનું જાણવું છે કંઈ. હવે મેં હમણાં જ વાત કરી છે કે પીળાશ પડવાના ઘણા બધા કારણો છે. તમે હોમ ગાર્ડનિંગ કરો છો એટલે હવે ખાસ કરીને જીવાતનો તો કોઈ પ્રશ્ન હોઈ શકે નહીં, બીજું જમીન પણ ભારે રેચક હોઈ શકે નહીં, પરંતુ જે આયરન તત્વની ઉણપ છે એ ઉણપને દૂર કરવા માટે અગાઉ મેં વાત કરી એ પ્રમાણે 100 ગ્રામ ફેરસ સલ્ફેટને
10 ગ્રામ સાઇટ્રિક એસિડમાં મિક્સ કરી અને જો એનો છંટકાવ 10 લીટર પાણીમાં છંટકાવ કરવામાં આવે તો એ પીળાશ આપણે સહેલાઈથી દૂર કરી શકીશું. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ચોમાસું મગફળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી વિરામ લેવાનો. મળી નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. ચોમાસું મગફળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, આ વિષય પર ડોક્ટર શૈલેષભાઈ પટેલ સર ખરેખર આપણને ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે. ચર્ચાને આગળ વધારી અને પોરબંદરથી એક દર્શક મિત્ર વિશાલભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. એમને સાંભળીએ. જી વિશાલભાઈ. કોડિયાદર પોરબંદરથી બોલું છું. જી વિશાલભાઈ, નમસ્કાર. સાહેબ, અમારે ધારવાળી જમીન છે, સફેદ જમીન છે. હાજી. અને ધારવાળી જમીન છે સાહેબ. બરાબર. હા બોલો. અને એમાં માંડવી પણ થતી નથી. બરાબર. અને જ્વાર પણ થતી નથી. તો એનામાં શું વાવીએ તો ફાયદો થાય આપણે? પોરબંદર એમનો પ્રશ્ન છે. સૌથી પહેલા તો આપની જમીનનું પૃથક્કરણ કરાવવું બહુ અગત્યની વસ્તુ છે. ક્ષારીય જમીન છે કે ભાસ્મિક જમીન છે, એની અંદર કયા પ્રકારના ક્ષાર ઉપલબ્ધ છે એ ચકાસણી કર્યા બાદ જ આપણે કોઈ પણ પાકની ભલામણ કરી શકીએ. એના માટે આપણે નજીકના કોઈ પણ એપીએમસી સેન્ટરમાં જમીન ચકાસણીની જે પ્રયોગશાળા છે એમાં આપ પૃથક્કરણ કરાવી અને એના આધાર પર આપણે ભલામણ કરી શકીએ. જી સર, ચોમાસું મગફળીમાં સંકલિત નિંદણ નિયંત્રણ એ કેવી રીતે કરી શકાય એ વિશે આપણા ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપો. હા, સંકલિત નિંદણ નિયંત્રણની વાત આવે છે ત્યારે ચોક્કસપણે મારું કહેવું એવું થાય છે કે જ્યારે કોઈ પણ રોગ અને જીવાત થી જે નુકસાન થાય તો આપણે નરી આંખે જોઈ શકતા હોઈએ છીએ, અને જે નીંદણથી જે નુકસાન થાય છે એ આપણે નરી આંખે જોઈ શકતા નથી. પાકને આપવામાં આવતું પોષક તત્વો, પાણી એ બધું જ નીંદણ દ્વારા ખાઈ જવામાં આવે છે. તો એવા સંજોગોમાં નીંદણને શરૂઆતના તબક્કેથી જ આપણે દૂર કરવું જોઈએ. જી સર, સંકલિત નીંદણ નિયંત્રણ વિશે આપણે આગળ ચર્ચા કરીશું. અત્યારે એક દર્શક મિત્ર હિંમતનગરથી ગોરધનભાઈ પટેલ ફોનલાઈન પર રાહ જોઈ રહ્યા છે. નમસ્કાર ગોરધનભાઈ. હેલો હેલો, આપ અમને સાંભળી રહ્યા છો? હેલો. હા જી, પ્રશ્ન પૂછો. બોલું હું ગોરધનભાઈ પટેલ. હા જી ગોરધનભાઈ, બોલો. હેલો. હા ગોરધનભાઈ, અમે આપને સાંભળી શકીએ છીએ. આપનો પ્રશ્ન જણાવો. આપણા ફૂગનો ઉપદ્રવ વધારે છે મગફળીનું કારણ શું? શેનો ઉપદ્રવ છે વધારે? હા, ફૂગનો ઉપદ્રવ વધારે છે મગફળીનું કારણ શું એમ કહું? ઉપદ્રવ વધારે છે, શેનો ઉપદ્રવ અમે સમજી નથી શકતા ગોરધનભાઈ. ફૂગનો? કઈ ફૂગ? સફેદ ફૂગ કે કઈ ફૂગ છે? કયા પ્રકારની ફૂગ જોવા મળે છે? બંને પ્રકારની ફૂગ વિશે આપણે એમને માહિતી આપી દઈએ એટલે એમને સમસ્યાનું સમાધાન મળે. ખાસ કરીને જે થડની જે સડો કહેવાય છે એ સફેદ ફૂગ આપણને જોવા મળે છે. એ મુખ્યત્વે એના લક્ષણોની જો આપણે વાત કરીએ તો પ્રથમ એના થડ ઉપર સફેદ અથવા ભૂખરા રંગના ટપકા દેખાય છે, અને સમય જતાં એ એના પર ફૂગ જોવા મળતી હોય છે, અને સમય જતાં એ પાક, એ છોડ એ સુકાઈને ખરી જતો હોય છે અથવા પડી જતો હોય છે. તો એવા સંજોગોમાં જે ટ્રાઇકોડર્મા ફૂગ છે એ 2.5 કિલો 500 કિલોગ્રામ દિવેલી ખોળમાં ચાસમાં ઓરીને આપવાથી એ ફૂગનું આપણે નિયંત્રણ કરી શકાય છે. તદુપરાંત બીજ માવજત પણ આપણે અગાઉ કહ્યું એ પ્રમાણે થાયરમ અથવા કેપ્ટન જે દવા છે એનું 3 ગ્રામ પ્રતિ કિલોના દરે જો આપણે બીજ માવજત આપીએ તો ફૂગનો આપણે કાબુમાં રાખી શકીએ છીએ. જી, અત્યારે સુનિલભાઈ પટેલ બાયડથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. મગફળી પીળી પડે.
હા, મગફળી પીળી પડે જ છે. ઘણા બધા મગફળી. પ્રશ્નો ખેડૂતોના મોટાભાગના આ જ પ્રશ્નો હોય છે. જી. અગાઉ પણ મેં આ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી છે. પણ ફરી એક વખત એમના હા. માર્ગદર્શન માટે આપણે એમને હા, ટૂંકમાં જણાવી દઈએ સર. મુખ્યત્વે 4 પ્રકારે પીળાશ પડતી દેખાવા મળે છે અને એમાં મેઇન જે મુખ્ય કારણ છે એ આયરન તત્વની ઉણપ જોવા મળતી હોય છે. એના લીધે મગફળી પીળી પડી જતી હોય છે. એના માટે થઈને આપણે 100 ગ્રામ ફેરસ સલ્ફેટ, જેને હિરાકસી કહીએ છીએ, એ 10 ગ્રામ સાઇટ્રિક એસિડ સાથે મિક્સ કરી 10 લીટર પાણીમાં ઓગાળી અને છોડના ઉપર છંટકાવ કરવાથી આ પીળાશ એટલે કે આયરન તત્વની જે ઉણપ છે એ દૂર કરી શકાય અને ફરીથી જો એ ન જાય, જો પીળાશ ઓછી ન થાય તો ફરીથી આપણે 8 થી 10 દિવસના અંતરે 2 કે 3 છંટકાવ કરી શકીએ. જી સર, ચોમાસું મગફળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. મારી પાસે ઘણા બધા પ્રશ્નો છે પણ સમય મર્યાદાને કારણે આપણે અહીંયા અટકવું પડશે, પરંતુ એ પહેલા આપણા ખેડૂત મિત્રોને કંઈક વધારે વિશેષ ટૂંકમાં સંદેશ કહેવું હોય તો શું કહેશો આ વિષય પર? ચોમાસું મગફળી ની વાત કરીએ તો આપણા ગુજરાત રાજ્યમાં જે વાવેતર થાય છે એમાં 80% વાવેતર આપણે ચોમાસું મગફળીના વિસ્તાર હેઠળ આવરી લેવામાં આવે છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં, અને બાકીનો 20% વિસ્તાર જે મગફળી છે એ ઉનાળુ મગફળીમાં આપણે વાવેતર ગુજરાત રાજ્યમાં થાય છે. જી સર, આપ અહીં પધારે અને અમારા દર્શક મિત્રોના વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની વાત કરી માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, ચોમાસું મગફળી પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, આપણે આ વિષય પર ખરેખર ઘણી બધી માહિતી મેળવી. અમને આશા છે આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. સમય થયો છે રજા લેવાનો, પરંતુ એ પહેલા આગામી કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. તારીખ 2/7/2021 શુક્રવારે સાંજે 5:30 આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે વેલાવાળા શાકભાજીમાં અવરોધક પરિબળો. દર્શક મિત્રો, તારીખ, વિષય અને સમય ફરી વખત નોંધી લેજો. તારીખ 2/7/2021 સાંજે 5:30 વિષય છે વેલાવાળા શાકભાજીમાં અવરોધક પરિબળો. તો મિત્રો, જ્યાં પણ રહો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. અત્યારે આપની રજા લઈએ. નમસ્કાર. જી સર.